તંત્ર દ્વારા કરવામાં આવશે। પોલીસ અધિકારીઓ 11 જૂને સ્કૂલ સંચાલકો સાથે મીટિંગ કરશે। રાજ્યમાં આપને જણાવીએ કે 80,000 સ્કૂલ વર્દી વાહનો છે। તો આરટીઓનું જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન કરવું પડશે। સીએનજી કિટ પર પાટિયું રાખીને બાળકોને હવે નહીં બેસાડી શકાય। જે રીતે આ નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે અને આ જ સંદર્ભે જે સંચાલકો છે તેમની સાથે તેઓ બેઠક પણ કરશે। પોલીસ અધિકારીઓ 11 જૂને સ્કૂલ સંચાલકો સાથે પણ મીટિંગ કરવાના છે। આપને જણાવીએ કે 80,000થી વધુ સ્કૂલ વર્દી વાહનો ચાલી રહી છે અને એ સ્કૂલો શરૂ થતાં જ વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતા વાહનો પર હવે નિયંત્રણ જે છે તે કડક કરવામાં આવી રહ્યું છે। આરટીઓના નિયમોનું પાલન કરાવવામાં આવશે। સ્કૂલ માટે ખાનગી વાહનનો ઉપયોગ પણ હવે નહીં કરી શકાય।